અને હવે મહામંથનમાં આગળ વધીશું, બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું જે ચર્ચાયો છે આજે આખો દિવસ. મુદ્દો દેશની આર્થિક દિશા નક્કી કરતું કેન્દ્રીય બજેટ એ સંસદમાં રજૂ થયું. એટલે મધ્યમ વર્ગીય માટે શું નવું, શું ખાસ આવ્યું છે, ઉદ્યોગો માટે શું નવું ખાસ આવ્યું છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, સોના ચાંદી, આ બધા જ સેક્ટરના અલગ અલગ જેટલા પણ છે અત્યાર સુધી રાહ જોવામાં આવતી હતી. કેટલીક આશા અપેક્ષાઓની સાથે પણ તેઓ રાહ જોતા હતા કે આમાં થોડીક રાહત મળે, આમાં કંઈક નવું આવે. આ બધી જ વાતોની સાથે આજે જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે હવે એ બજેટ વિશે આજે વાત કરીશું. નાણામંત્રી નિર્મલા સીતારમણ કે જેમણે દેશની સામે આવનારા પડકારો, નવી તકો અને સરકારની પ્રાથમિકતાઓ પર આજે પ્રકાશ પાડ્યો. સૌથી મોટો આ તમામની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ બજેટ એ સામાન્ય માણસ માટે વાસ્તવમાં રાહત લાવનાર છે કે પછી આ બજેટ દેશની લાંબા ગાળાની સુરક્ષા, આરોગ્ય અને વિકાસની દિશામાં વધુ કેન્દ્રિત છે. વર્ષ 2025 અને 26ના બજેટની જો સરખામણી કરીએ તો આ વર્ષે આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, પરંતુ રિટર્ન ફાઇલિંગમાં સરળતા લાવવા માટે 3 મહિના જેટલો વધારાનો સમય આપવામાં આવ્યો છે. હવે બીજી તરફ દેશની સુરક્ષા અને સંરક્ષણ બજેટમાં 15% વધારે વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રને લઈને પણ કેટલાક મહત્વના વાતો કરવામાં આવી. કેન્સર દવાઓથી એની જાહેરાત એ સામાન્ય લોકો માટે એક મોટી રાહત માનવામાં આવી રહી છે. આ સાથે જ આયુર્વેદિક, એમ્સ, 5 મેડિકલ હબ બનાવી ભારતને મેડિકલ ટુરિઝમ અને બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા તરફ સરકાર આગળ વધી રહી છે. શહેરોના વિકાસની પણ એક મહત્વની વાત, લાખો કરોડોનો ખર્ચ, સ્કૂલ, કોલેજ, કોન્ટેન્ટ ક્રિએટર લેબ્સ, આ બધામાં જે જાહેરાતો કરવામાં આવી છે એ દેશના ભવિષ્યના માનવ સંસાધન અને શહેરી વિકાસ પર સરકારના ફોકસને દર્શાવે છે. પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ બજેટમાં સામાન્ય માણસની મોંઘવારી, રોજગાર અને આવક વધારાની ચિંતા એ પૂરતી દેખાઈ રહી છે? શું 2025ની સરખામણીએ 2026નું આ બજેટ એ મધ્યમ વર્ગીય જેટલા પરિવારો છે, યુવાનો, મહિલાઓ અને ખેડૂત માટે વાસ્તવિક રીતે શું ફાયદો લાવ્યો છે? આ તમામ સવાલોના જવાબ અને બજેટના છુપાયેલા અર્થ, આ બધી જ વસ્તુ જાણીશું, કારણ કે એને ખૂબ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે સવારથી જે શબ્દો ચર્ચાતા હતા, જે સવાલો ચર્ચાતા હતા કે આમાં શું સારું છે, શું નવું છે અને શું કંઈક ફાયદાકારક છે, આ બધા સવાલોના જવાબ ખૂબ સરળતાથી મેળવવાનો પ્રયત્ન કરીશું. દેશ તથા સામાન્ય લોકો માટે આ બજેટ કેટલું ફાયદાકારક સાબિત થશે સમજીશું મહામંથનમાં. ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરીશું. 2047ના સપનાનું બજેટ આને કહી શકાય, કારણ કે જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી છે. પક્ષ, વિપક્ષ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેમના એસોસિએશન દ્વારા પણ કહેવામાં આવ્યું, ક્યાંક મિશ્ર પ્રતિસાદ દેખાઈ રહ્યો છે. લોકોની પણ પ્રતિક્રિયા લીધી એટલે લોકો દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે કે આમાં સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો માટે કંઈ ખાસ એટલું બધું નથી દેખાઈ રહ્યું. પરંતુ શું નવા પ્રયત્નો કરવામાં આવ્યા છે? વર્ષ 2025 અને 26 આ બંને બજેટ શું ફેરફારો છે, શું તફાવત છે? એક તરફ વિશ્વ ફલક પર બધા દેશો અને આ દેશો વચ્ચેના જેટલા યુદ્ધ ચાલી રહ્યા છે, આ યુદ્ધના ધોરણની વચ્ચે આ બજેટ કેટલું ફાયદાકારક દેશ માટે છે, દેશના સંરક્ષણ માટે છે, દેશના વિકાસ માટે છે, સામાન્ય માણસ માટે છે, ગરીબ માટે, યુવાઓ, મહિલાઓ, આ તમામ માટે. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ઉર્વિશભાઈ કંથારિયા, નેતા ભાજપ, નેતા કોંગ્રેસ ડોક્ટર નિતિનભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વાતિ પંચાલ આપણી સાથે જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ છે નિલેશભાઈ કોટક આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. શરૂઆત ઉર્વિશભાઈ આજે આપનાથી કરીશું. નવા બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. સવારથી જ એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ક્યાંક મધ્યમ વર્ગીય પરિવારો, સામાન્ય લોકો કહી રહ્યા છે કે આમાં કંઈ ખાસ એટલું બધું નથી દેખાઈ રહ્યું. ઉદ્યોગકારો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાંથી એવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ચલો કંઈક નવું થઈ રહ્યું છે, કંઈક સારું થશે. સોના ચાંદીને લઈને પણ એક અત્યારે સૌથી મોટો લોકોમાં જે ચિંતાનો વિષય છે એને લઈને પણ. આ તમામની વચ્ચે સૌથી પહેલા સવાલ આપને એ પૂછવો છે કે 2047નું જે એક વિઝન છે, શું એ વિઝનને સાકાર કરતું આ એક બજેટ આપને દેખાઈ રહ્યું છે? ચોક્કસ. સૌપ્રથમ તો આપે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો આપના ઉદ્બોધનમાં એ સન્માનને પાત્ર એટલા માટે છે કે આપે સામાન્ય માનવીની વાત કરી. રાધાબેન, પ્રત્યેક કુટુંબમાં એટલે કે પ્રત્યેક ઇકોનોમિક યુનિટમાં એક નાણામંત્રી હોય છે. એટલે દેશનું બજેટ એ સામાન્ય માનવી એક સામાન્ય કુટુંબના બજેટ સાથે કેવી રીતે જોડાય છે
અને એમાં જે પ્રશ્નો હોય છે, એમાં જે અપેક્ષાઓ હોય છે, એના આધારે કઈ રીતે આગળ વિકસિત ભારતની કલ્પના તરફ જતા હોય છે, એ સવાલ હોય છે સામાન્ય માનવીનો, સામાન્ય કુટુંબનો, સામાન્ય નાણામંત્રીનો. એના જવાબ રૂપે આજે મુખ્યત્વે જે વાત થઈ છે કે 4 પિલર, 3 કર્તવ્ય અને 7 સેક્ટર, આ ફોર્મ્યુલા મૂકવામાં આવી છે નિર્મલાજી દ્વારા. 4 પિલર કયા છે ભારતના અર્થતંત્રના, જનમાનસની અપેક્ષાઓના? તો એ છે કે સ્ટેબિલિટી એટલે કે આર્થિક સ્થિરતા, બીજું ફિસ્કલ ડિસિપ્લિન એટલે કે આર્થિક શિસ્ત, ત્રીજું સસ્ટેનેબલ ગ્રોથ એટલે કે વિકાસ એવો હોય કે ટકી રહે, ટકાઉ વિકાસ, અને લો ઇન્ફ્લેશન એટલે મોંઘવારી નિયંત્રણમાં રહે. આ 4 પિલર છે જનમાનસની અપેક્ષાઓના. એના આધારે સરકારે પોતાની જવાબદારી સમજી અને નક્કી કર્યું કે આપણા કર્તવ્ય શું હોવા જોઈએ, મુખ્ય કર્તવ્ય. તો પહેલું તો એમણે કહ્યું કે બરોબર છે, સસ્ટેનેબલ ગ્રોથ એટલે વિકાસ ટકી રહે એ વાતાવરણ સર્જવાનું છે. બીજું કે કેપેસિટી બિલ્ડિંગ. કેપેસિટી બિલ્ડિંગ એટલે કે નાના માણસની, સામાન્ય માનવીની ખરીદ શક્તિ વધે, એની જે જીવન જરૂરિયાતની વપરાશની ચીજો છે કે એને થોડીક જે એસેન્શિયલ લક્ઝરી છે એ ખરીદ કરી શકે એટલી શક્તિ એનામાં વિકાસ પામે. અને ત્રીજું કર્તવ્ય છે કે તકોનું નિર્માણ કરવું, કારણ કે આ પહેલા 2 કર્તવ્યને ફૂલફિલ કરવા માટે તકોનું, આર્થિક તકોનું નિર્માણ કરવાની જવાબદારી સરકારની છે અને એ દિશામાં પ્રયત્ન કરવા. એમાં 7 સેક્ટરને સ્પેસિફિકલી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેમાં ખરેખર ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આપણી ખૂબ સારી છે. તો એ 7 સેક્ટર્સ છે કે એક તો બાયો ફાર્મા. સામાન્ય માનવીને થાય કે આ બાયો ફાર્મા એટલે શું છે? એટલે જનરલી ફાર્માસ્યુટિકલ અને દવાઓ એટલે કેમિકલ. કેમિકલ તો છે જ, પરંતુ કેમિકલની સાથે વનસ્પતિ પણ જોડાઈ છે. સમગ્ર વિશ્વમાં કોવિડ પછી ભારતમાંથી વનસ્પતિ આધારિત દવાઓ, એના ફોર્મ્યુલેશન્સ, મોલેક્યુલ્સ, આ બધું વધી રહ્યું છે, એનો વપરાશ વધી રહ્યો છે. તો એ ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં વધારે ને વધારે વિકાસ પામે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર વર્ઝન 2.0 આપણે જોઈએ છે કે જે રીતે મોબાઈલ રિવોલ્યુશન આવ્યું એમાં સેમિકન્ડક્ટરના આધારે ચાલે છે. ઓલ્ટરનેટિવ એનર્જી, સૂર્યના આધારે કે વિન્ડના આધારે જે એનર્જી આપણે કરીએ છીએ એમાં પણ સેમિકન્ડક્ટરનો વપરાશ છે. એટલે સેમિકન્ડક્ટરનો વપરાશ જેટલો વધારે સારી રીતે થાય એટલું જીવન ધોરણ ઊંચું આવે, એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રેર અર્થ મિનરલ્સ એટલે રેર અર્થ એટલે જમીનમાં કેટલાક એવા તત્વો છે કે જે આ બધી પ્રક્રિયાઓ માટે જરૂરી છે. યુરેનિયમ છે કે થોરિયમ છે, તો એના માટેની પણ વ્યવસ્થા, એના માટેના 4 રાજ્યો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં ખાસ ધ્યાન આપવામાં આવશે: તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરલા અને ઓડિશા. હાઈટેક ટૂલ રૂમ્સ, કેટલાક આપણે હજી એન્જિનિયરિંગમાં ઘણા આગળ વધવાનું છે, યુરોપની સમકક્ષ બનવાનું છે. એટલે એન્જિનિયરિંગમાં કેટલાક ઇક્વિપમેન્ટ્સ એવા છે, પ્રિસિશન ટૂલ્સ, કે જ્યાં આપણે ત્યાં બનતા નથી, એટલે એ ઇમ્પોર્ટ કરવા પડે છે. એ પણ આપણે ત્યાં બની શકે અને આપણી જે જરૂરિયાતના આધારે એનો વિકાસ થાય એ વાત છે. કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક સાધનો વપરાય છે કે જે આપણે ઇમ્પોર્ટ કરવા પડે છે. આ સાધનો જે છે એ આપણે ત્યાં એનું ઉત્પાદન થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ફાઇનલી કન્ટેનર મેનેજમેન્ટ, કે બધું બન્યા પછી એનું ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત થાય. ઘણીવાર ટ્રાન્સપોર્ટેશન ના મળે, વેસલ ના મળે, કન્ટેનર ના મળે, એના માટે માલ અટકી જતો હોય છે. તો એની વ્યવસ્થા, કન્ટેનર મેન્યુફેક્ચરિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટેક્સટાઇલ ક્ષેત્ર કે જે આપણે ખૂબ જ મજબૂત છીએ, વિશ્વમાં નંબર 1 છીએ કોટનના ઉત્પાદનમાં, તો એના આધારિત પણ વિકસિત થાય એ આપણે વાત કરેલી છે. એટલે આ બધી વાત આપણે સમગ્રતાની રીતે જોઈએ તો 2047માં વિકસિત ભારતની દિશામાં એક મહત્વનું કદમ છે. નીતિનભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, આ જે બજેટ છે, બજેટ સામાન્ય માણસની અપેક્ષાઓ, આશા પર કેટલું ખરું ઉતર્યું છે? કારણ કે જો વિપક્ષની એક બાદ એક પ્રતિક્રિયા સાંભળીએ, અખિલેશ યાદવ કે જેમણે કહ્યું આ બજેટ અદ્રશ્ય છે, મનીષ દોશીની પણ પ્રતિક્રિયા સાંભળી, એમણે પણ કહ્યું કે આ નાના માણસો માટેનું બજેટ નથી, આ ઉદ્યોગો માટેનું બજેટ છે. આપનું શું કહેવું છે? કેટલું ખરું ઉતર્યું છે અને આવનારા દિવસો માટે, આવનારા વર્ષો માટે આ દેશ માટે કેટલું ફાયદાકારક?
આપણી ચર્ચાની શરૂઆત થઈ એમાં જ જે વર્ણન થયું, સેમિકન્ડક્ટરની વાત હોય, ઇન્ડસ્ટ્રીઝની વાત હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત હોય, આ બધી જ ઉદ્યોગોની વાત થઈ. આપણી ચર્ચામાં ક્યાંય એવું આવ્યું કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે આવું છે, આપણી ચર્ચામાં ક્યાંય એવું આવ્યું કે ખેડૂતો માટે આવું છે, આપણી ચર્ચા માટે ક્યાંય એવું આવ્યું કે લોકો જે ઉત્પાદન કરે છે એને પૂરતો ભાવ મળે એની માટે રાજ્ય સરકારે આ ચિંતા કરી છે, કેન્દ્ર સરકારે આ ચિંતા કરી છે. આપણી ચર્ચામાં ક્યાંય એવું આવ્યું કે જ્યારે વસ્તુ ઉત્પાદન થશે, ખેડૂતના ખેતરમાં હશે, એને સાચવી અને એનો યોગ્ય સમય વેચી શકે એની માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જરૂર પડશે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે આ વ્યવસ્થા કરી છે. આપણી ચર્ચામાં ક્યાંય એવું આવ્યું કે આપણે સામાન્ય અથવા ગરીબ લોકો જે ભણે છે એની સ્કોલરશીપ માટે આટલી ચિંતા કરી છે, એ લોકો વિદેશ જઈ શકે એની માટે જુદી સહાય આપવા માટે આવી વ્યવસ્થા કરી છે. આ કશું દેખાતું નથી. સામાન્ય માણસ રાહ જોઈને બેઠો હતો. આ વખતે 2008મું પગાર પંચ આવવાનું છે ત્યારે જે પગારદાર છે એને એમ હતું કે આ પગાર પંચની વાત ક્યાંક આ બજેટમાં આવશે. એનો મતલબ એ થયો કે આ વર્ષે પગાર પંચ માટે કોઈએ કઈ અપેક્ષા રાખવાની નથી. એવી વાત હતી કે જો સરકાર એવું જ્યારે કોંગ્રેસ સરકારનું બજેટ આવતું હતું ત્યારે ભારતીય જનતા પક્ષના લોકો એમ કહેતા હતા કે મનમોહન સિંહને રૂપિયાની કરન્સી ખૂબ નીચે લઈ ગયા છે, ડોલર સામે રૂપિયો સાવ તળિયે છે. આજે વિશ્વની અંદર ડોલર સામે રૂપિયો કઈ જગ્યાએ છે એની માટે કોઈ નિર્મલા સીતારામને કઈ વાત કરી નહીં. આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ આખો જ આ ડોલરના ભાવ સાથે ટકેલો છે. ડોલરના સામે રૂપિયો મજબૂત થશે એની માટે કશું આવ્યું નહીં. એનો અર્થ એવો થયો કે આપણી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સામે મોટો પ્રશ્નાર્થ છે. આપણે સામાન્ય માણસની વાત કરીએ, આપણે જેને માનો કે મેડિકલ ટુરિઝમ છે એને સામાન્ય લોકો સાથે કશું લાગતું વળગતું નથી. વિદેશથી આવતા મોટા લોકોને કોઈક તક મળશે સારી જગ્યાએ એ જુદો વિષય છે, પણ ગરીબ લોકો જે હેલ્થ સેન્ટરમાં લેવા જાય છે, જે ગ્રામ્ય વિસ્તારના હેલ્થ સેન્ટરમાં જાય છે એની ચિંતા કરવા માટે આપણી પાસે કઈ નતું. આપણે એઇમ્સની વાત કરી, એની સામે આઈઆઈટીઝ, આઈઆઈએમ માટે કશું આ બજેટમાં નથી આપ્યું, કશું જ નહીં. આપણે ઇવન સૂચના અને પ્રસારણ મંત્રાલય જે સૌથી વધારે મોટું મંત્રાલય એક જમાનામાં હતું એની માટે આ બજેટમાં કશું જ આપવામાં આવ્યું નથી. આવા તો અનેક ક્ષેત્રો છે, પરંતુ છેલ્લે સરવાળે જોઈએ તો ગૃહિણીના પર્સને કંઈક ફાયદો થાય, લોકોના પર્સનલ બજેટમાં કંઈક ફાયદો થાય, કંઈક આર્થિક રીતે એ લોકોને ઉપયોગી થાય એવી કોઈ બાબત જાહેર થતી હોય એવું લાગતું નથી. રોજગારીનો જે સૌથી મોટો પ્રશ્ન આપણા દેશ સામે આવી રહ્યો છે એ રોજગારી માટે શું એનો પણ કોઈ જવાબ નથી. આત્મનિર્ભર બનાવવાની વાત હતી તો લોકો આત્મનિર્ભર ભારત તરફ વળે તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને મજબૂત કરવી પડે. સામાન્ય લોકો ઉદ્યોગ કરે તો આત્મનિર્ભર ભારતમાં આપણે બનાવેલી વસ્તુઓ વેચી શકીશું. એની પણ આપણે કઈ ચિંતા કરી નથી. આપણે સેમિકન્ડક્ટરની વાત કરીએ, આપણે સેમિકન્ડક્ટર 2 પેલું 2 નંબરની વાત કરીએ, આ તો મોટા દેશ મોટી ઇન્ડસ્ટ્રીઝ માટેના કામની વાત છે. સામાન્ય લોકો, નાની ઉદ્યોગો એ જો મજબૂત થશે તો આત્મનિર્ભર થાય. બીજું, આપણે દરેક વખતે 2047 કહીએ એનો અર્થ એવો થયો કે બાળકનો જન્મ થાય એ પહેલા આપણે એમ કહીએ કે 22 વર્ષ પછી મારો દીકરો મેડિકલમાં જશે એની માટે હું સાયન્સનું પુસ્તક ખરીદી આવ્યો છું. આ તો એના જેવી વાત છે. 2047 તો 2027 સારું જશે, 28 સારું જશે, 29 સારું જશે તો 47 આવીશું. આપણે અત્યારથી 47 ની વાત કરીએ અને એમ કહીએ કે આ બજેટનો ફાયદો તમને 2047માં દેખાશે, મને લાગે છે કે આકાશમાં તારા બતાવવા જેવી વાત છે. બજેટ સામાન્ય લોકોને ઉપયોગી થાય એવી કશી જાહેરાત કરી નથી, મધ્યમ વર્ગને ઉપયોગી થાય એવી પણ કશી જાહેરાત નથી, અને નોકરિયાત વર્ગ જે રાહ જોઈને બેઠો હતો કે 8મા પગાર પંચની વાત આ બજેટમાં આવશે, જે પગાર પંચ આ 1/1/2026 થી લાગુ પડી ગયું એનું પણ કશું આવ્યું એવું દેખાતું. જી ઓકે સ્વાતિ, હવે આપની પાસે સવારથી જે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન અને તેમના દ્વારા પણ એ કહેવામાં આવ્યું, મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. તેમણે આ બજેટને લઈને કહ્યું છે. આપને એ પૂછવું છે કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, તો પછી આ એક મધ્યમ વર્ગીય પરિવારો, મધ્યમ વર્ગીય લોકો માટે કેવી રીતે ફાયદાકારક રહેશે, એ સ્થિતિ શું રહેશે આગામી સમયની? સાચી વાત છે. મધ્યમ વર્ગના લોકોને બહુ બધી એક્સપેક્ટેશન્સ હોય કે ક્યારે પણ બજેટ આવે કે આ વખતે સ્લેબમાં વધારો થશે, એટીસીના ડિડક્શન્સ છે કાં તો એટીડીમાં છે કે અમને થોડો વધારો મળશે, હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ જે પે કરી રહ્યા છે એનામાં પણ કંઈક થોડો વધારો થશે.
પણ લાસ્ટ બજેટમાં જ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે ઓલરેડી 12 લાખ રૂપિયા સુધીની તમારી જે ઇન્કમ છે એના ઉપર કોઈ પણ જાતનો તમારે ટેક્સ પે કરવાનો નથી, એટલે બહુ જ મોટું બમ્પર ધમાકા લાસ્ટ યર જે આપી દીધું હતું. એના પછી આ વર્ષે ઓલરેડી એક્સપેક્ટેશન્સ હતી કે ટેક્સેશનમાં એટલા કોઈ મોટા સ્લેબમાં કોઈ બેનિફિટ કરવામાં આવશે નહીં, કારણ કે જે લાસ્ટ યર 12 લાખ સુધીનું જે બેઝિક સ્લેબમાં આપ્યો હતો કે 12 લાખ સુધી તમારી આવક થાય છે એના ઉપર તમને કોઈ ટેક્સ ભરવાનો થતો નથી, તો એના લીધે જે ઓવરઓલ ઇન્કમ છે, ટેક્સેશનની ઇન્કમ જે ગવર્મેન્ટને થાય છે એના ઉપર પણ થોડો ડેન્ટ પડ્યો છે. આ વર્ષે જો ટેક્સના આસ્પેક્ટથી વાત કરવામાં આવે તો આ ટાઈપના સ્લેબમાં કોઈ ચેન્જીસ નથી. સાથે સાથે LRS મળી જે લિબરટાઇઝ રેમિટન્સ સ્કીમ્સ છે, TCS ની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ જે ટૂર પેકેજીસ બધા ફોરેન ટૂર્સ અવેલ કરે છે એના માટે સ્ટ્રેટ ફોરવર્ડ જે TCS કલેક્શન્સ છે 2% કરવામાં આવ્યું છે, કે જે પહેલા 10 લાખ સુધીમાં બીજો સ્લેબ હતો, બટ હવે જે સ્ટિપ્યુલેશન લિમિટને હટાવીને બધા જ માટે 2% કરવામાં આવ્યું છે. સાથે સાથે તમારા છોકરાઓ જો ફોરેન ભણી રહ્યા છે તો એના માટે પણ જે LRS માં જે TCS છે એ ઘટાડવામાં આવ્યું છે, 2% કરવામાં આવ્યું છે મેડિકલ અને એજ્યુકેશન બંને માટે. સાથે સાથે જો તમે ITR 1 અને 2 ભરતા હો, સેલેરાઇઝ્ડ ક્લાસ છો તમે, તો તમારી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવાની ડ્યુ ડેટ 31 જુલાઈ જ છે, પણ જો તમે નોન ઓડિટ કેસીસમાં છો અને ટ્રસ્ટ છો તો તમારી માટે 1 મહિનો વધારે આપવામાં આવ્યો છે, 31 ઓગસ્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે એટલા બધા લોકો જે છે કે જે હવે ફોરેનમાં પણ એમની ઇન્કમ અને એસેટ્સ છે કે જે લોકો છુપાવતા હતા, હવે એ સિનારીઓ એવો આવ્યો છે કે ફાઇનાન્સ મિનિસ્ટરે આ વખતે સ્પેસિફિકલી એને હાઇલાઇટ કર્યું છે કે ભાઈ 6 મંથની વિન્ડો ક્લિયરન્સ આપી છે કે જેમાં તમે કોઈ પણ ફોરેનમાં તમારી ઇન્કમ અને એસેટ્સ છે તો તમારે સ્પેસિફિકલી એનું રિપોર્ટિંગ કરવાનું છે. આ રિપોર્ટિંગ કરવાથી તમારે 30% તો એક્સ્ટ્રા ટેક્સ ભરવાનો છે. અને એની સાથે સાથે જો આપણે વાત કરીએ તો ક્રિપ્ટોઝની અંદર કે આજનું યુવાધન છે એ ક્રિપ્ટોમાં ખાસું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો ક્રિપ્ટોમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ક્રિપ્ટોમાં ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય તો એ પણ ડિસ્ક્લોઝ કરવા જરૂરી છે, નહીં તો પર ડેમાં પેનલ્ટીઝ છે નોન ડિસ્ક્લોઝરની અને 50,000 સ્ટ્રેટ ફોરવર્ડ એનામાં પણ પેનલ્ટીઝ લગાવવામાં આવી છે. અને જોડે જોડે ટેક્સ ઓડિટમાં પેનલ્ટીઝના જે ક્લોઝીસ હતા એને હવે તમે એને પેનલ્ટીને ફીઝમાં કન્વર્ટ કરવામાં આવી છે. અને જ્યારે અપીલમાં તમે જતા હો છો ત્યારે પણ જે ટેક્સ તમારે પ્રાઇમા ફેસી એડહોક ભરવો પડતો હોય છે એ પણ રિડ્યુસ કરવામાં આવ્યો છે. સાથે સાથે STT ની વાત કરીએ કે આજનું યુવાધન બહુ જ FN ફ્યુચર અને ઓપ્શન્સમાં પણ બહુ જ નાણાં ગુમાવતા હતા, તો એને પણ આઈ થિંક કન્સિડર કરીને જે STT નો રેટ છે એ વધારવામાં આવ્યો છે. એટલે આવનારા સમયમાં એ જોવાનું છે કે એ STT ના રિડક્શનની ઓવરઓલ માર્કેટમાં ફ્યુચર અને ઓપ્શન્સના ટ્રાન્ઝેક્શન્સ ઉપર, FNO ના ટ્રાન્ઝેક્શન્સ ઉપર કેટલી ઇમ્પેક્ટ થઈ રહી છે. ઓકે જી નિલેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે રોકાણકારોની દ્રષ્ટિએ પહેલા તો ઓવરઓલ બજેટ આપને કેવું લાગ્યું છે, સાથે વાત કરીએ અત્યારે વિશ્વ ફલક પર કેવી પરિસ્થિતિ છે, દેશ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે આ વચ્ચે ડિફેન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, 15% જેટલો વધારો કરવામાં આવ્યો છે, તો હવે આ બધા સેક્ટરમાં રોકાણકારો માટે આગામી સમય કેવો રહેશે અને ઓવરઓલ બજેટ વિશે પણ આપ જણાવશો. ડિફેન્સમાં સ્વર ઇન્કમ કરવામાં આવી છે અને એના કારણે ડિફેન્સના સેક્ટર્સના શેરો વધશે, પરંતુ સરકારની અંદર જો વાત કરીએ તો હું તો એક જ વસ્તુ માનું છું, બધા ઇકોનોમિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધા લોકો વાત કરે છે જે દેશની કરન્સી સ્ટ્રોંગ એ દેશ સ્ટ્રોંગ, જેની કરન્સી નબળી એ દેશ નબળો. ખાલી આપણે 10 વર્ષ આકલન કરીએ તો આપણો રૂપિયો US$ સામે 36%, પાઉન્ડ સામે 28%, કેનેડિયન ડોલર સામે 37%, યુરો સામે 44%, સિંગાપુર ડોલર સામે 49%, ઓસ્ટ્રેલિયન ડોલર સામે 31%, UAE ના દિનાર સામે, દિરહામ સામે 36%, ચીનના કરન્સી સામે 28%, વિયેતનામ જેવા નાના દેશની કરન્સી સામે 16%, થાઈલેન્ડ જેવા ખાલી થોડી દેશની સામે 54%. સરકારે બીજી બધી વસ્તુ કરવાની કઈ જરૂર નથી, કોઈ બજેટની ચર્ચા કરવાની જરૂર નથી, ભારતની કરન્સી સ્ટ્રોંગ કઈ રીતે બને તેના પગલા લેવાની જરૂર છે. સાથે સાથે બીજી વસ્તુ એ છે કે બજેટ દર વખતે રજૂ કરી પણ બજેટમાંથી અમે શું એચિવમેન્ટ કરે એનો રિપોર્ટ કોઈ દિવસ સરકાર આપતી નથી. પછી આ સરકાર હોય કે પહેલાની સરકાર આપણે 75 વર્ષમાં રિપોર્ટ નથી કે અમે આ વસ્તુ ક્ષેત્રમાં આગળ આટલા માર્ગ અને એમાંથી આટલું રિસર્ચ કર્યું. આપણે દર વર્ષે નાના ભારતની પણ એક્ઝામ લઈને એનું રિઝલ્ટ છે, પણ આપણા દેશની જનતા કઈ પૂછતી નથી. ખાલી બધી વાત કરવાની, બચત કરવાની, યા ટેક્સમાંથી દેવાની વાત આપણે કરીએ છીએ, પરંતુ અત્યારે હાલત એવી છે કોઈ પણ સામાન્ય માણસને પૂછશો તો એના બે છેડા ભેગા નથી કરતા, બચતનો તો સવાલ જ નથી થતો. એટલે જે મોંઘવારી છે રિયલ ટર્મ્સમાં 10%ની મોંઘવારી, 5% દર વર્ષે તમારું જે છે ચલણ ઘટી રહ્યું છે, એટલે 15% સુધી તો તમારું જે રિટર્ન નથી આવતું ત્યાં સુધી તમારી મૂડી તૂટે છે. સાથે સાથે બીજી વસ્તુ
જે આની અંદર વાત છે કે જે દેશમાં લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટની વાત કરવામાં આવે, મ્યુચ્યુઅલ ફંડ સહેલિયા કરીને 10 વર્ષ 20 વર્ષ માટે લોકોને લગાવી દેવામાં આવે, પછી લોકો સોના ચાંદીમાં જાય કે જે નોન પ્રોડક્ટિવ એસેટ છે, કોઈ પણ દેશને બરબાદ કરવો હોય તો એને આવા દબાણી ચડાવી દો, એને ઇકોનોમિકલી બરબાદ કરવા માટે. એટલે જે પ્રયોજન થઈ રહ્યા છે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા. માત્ર ને માત્ર જે કરન્સીને જે છે એ સ્ટ્રોંગ કરવા માટેના ત્યાં સુધી બધી ચર્ચાઓ છે ને વ્યર્થ છે. અને જે વાતો થઈ ગઈ છે વિઝન 2047 નું અત્યારની પ્રજા જે 2025માં જીવે છે એને 22 વર્ષ પછીને આપવા પછી બધાની કોઈ જરૂર નથી. ઓકે નિલેશભાઈ. ઉર્વેશભાઈ, ફરી એકવાર એ જ સવાલોની સાથે નિલેશભાઈએ નિદિતભાઈએ બંને એક સવાલ એ ઉઠાવ્યો છે કે રૂપિયો મજબૂત કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. એ બંનેનો સવાલ એ પણ અને સાથે સાથે એક એ પણ વાત આવી કે જેટલા બજેટ રજૂ કરવામાં આવે છે શું એવી આવશ્યકતા નથી લાગતી કે આટલામાંથી આપણી આટલી અચીવમેન્ટ આ વર્ષે રહી છે? ચોક્કસ સુજ્ઞ પેનલના જે દ્રષ્ટિકોણ છે એ દરેક સન્માનનીય દ્રષ્ટિકોણ છે. દરેકની વાતમાં કંઈક વજૂદ છે. હવે આપે જે વાત કરી, પહેલા તો સામાન્ય માનવી માટે શું છે, ડોક્ટર બારોટે ખેડૂતો માટે, યુવાનો ખેડૂતો માટે, એસએમઈ માટે, તો એસએમઈ સેક્ટર જેટલું મજબૂત થાય એ દેશના ફાયદામાં છે. 10,000 કરોડ રૂપિયાની એના માટે જોગવાઈ કરેલી છે. ખેડૂત, તો ખેડૂતની આવક વધે એના માટે ટેકનોલોજી એને વધારે પ્રાપ્ત થાય, વધારે સારા પાક લઈ શકે. હાઈ વેલ્યુ એગ્રીકલ્ચરની પણ આમાં પ્રપોઝલ આવેલી છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ સામાન્ય ખેડૂત સુધી પહોંચે. અને એ કોકોનટ ફાર્મિંગ ફોર એક્ઝામ્પલ, તો 3 કરોડ લોકો કોકોનટ નાળિયેરની ખેતી સાથે જોડાયેલા છે. એમની પ્રોડક્ટિવિટી, પ્રોફિટેબિલિટી કેવી રીતે વધે એની પણ વાત કરવામાં આવેલી છે. ડ્રાય ફ્રૂટ્સ, અખરોટ છે, બદામ છે, એની પણ ખેતીમાં કેવી રીતે ખેડૂત એલિવેટ થઈ શકે એ વાત કરવામાં આવેલી છે. એલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સ, એટલે મેઇનલાઇન મેડિસિન બરોબર છે, પરંતુ સાથે આસિસ્ટન્ટ્સની એક આખી અર્થવ્યવસ્થા હોય છે કે જે મેઇનલાઇન મેડિસિનને સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે. ખાસ કરીને એક જે એમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે જેરિયાટ્રિક કેર, સિનિયર સિટીઝન્સ અને વૃદ્ધોની કેર માટે જે આવશ્યકતા હોય છે, જે સ્કિલની જરૂરિયાત હોય છે, એની અભાવ છે અને એની સ્કિલ ડેવલપમેન્ટની સિસ્ટમ્સ પણ આપણે ઊભી કરી રહ્યા છીએ. બેને વાત કરી કે ઇન્કમ ટેક્સમાં અને જે સામાન્ય માનવીની અપેક્ષાઓ હતી ડાયરેક્ટ ટેક્સેશનમાં, તો એમાં પણ 9 જુલાઈ 24માં જે રિવ્યુ કરવામાં આવેલો એના આધારે નવો આઈટી એક્ટ આવેલો છે જે એપ્રિલ 1 થી 26 થી અમલમાં આવવાનો છે. એના અંતર્ગત એક સામાન્ય વાત છે કે નીલ ડિડક્શન સર્ટિફિકેટ પોતાની મેળે જે મેળવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સમગ્ર ટેક્સેશન સ્ટ્રક્ચર છે એનું સરળીકરણ કરવાનો પ્રયત્ન આપણે હંમેશા જોઈ રહ્યા છીએ. અને જે કોઈ પ્રાવધાન છે એનું અંતિમ બિંદુ તો સામાન્ય માનવી જ છે કે જેવી રીતે કે ડિવોલ્યુશન સિસ્ટમ જે છે, એટલે કે રાષ્ટ્ર જે કુલ ખર્ચ કરે છે એમાંથી 41% રાજ્યને આપવામાં આવશે, એ સ્પષ્ટતા કરવામાં આવી છે. અને દરેક રાજ્યને લગભગ 1 લાખ કરોડ જેટલા ફાળવણી કરવામાં આવી છે એ રાજ્યોના આધારે પ્લાનિંગ કરવા માટે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે. એટલે આ બધી વાતો ભલે આપણને મેક્રો લાગે, પરંતુ એનું અંતિમ બિંદુ મેં કહ્યું એ સામાન્ય માનવી છે. કારણ કે એક વ્યક્તિનું બજેટ બનશે ત્યારે એક સમાજનું બજેટ બને છે. એક સમાજનું બજેટ બને ત્યારે અર્થતંત્રનું બજેટ બને છે, અને અર્થતંત્રનું બજેટ બને ત્યારે રાષ્ટ્રનું બજેટ બને છે. એટલે વ્યક્તિની ક્વોલિટી ઓફ લાઈફ એ કેવી રીતે સુધારી શકાય, કેવી રીતે વધારે ને વધારે એફોર્ડેબલ કરી શકાય, એ આ સરકારનો હંમેશા પ્રયત્ન છે. ઓકે નિતિનભાઈ, આ એ જ ફરી એકવાર આપની પાસે કહ્યું કે વ્યક્તિની લાઈફને કેવી રીતે સુધારી શકાય, તો હવે એ જ સવાલની સાથે આપની પાસે કે મધ્યમ વર્ગીય પરિવારો, યુવાનો, મહિલાઓ, આ બજેટમાં શું નવું લાગ્યું અને શું થવું જોઈતું હતું કે જેના કારણે થોડુંક સંતોષકારક લાગે આપની દ્રષ્ટિએ? હું આપને કહું કે આપણા દેશની અંદર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 6 કરોડ રજીસ્ટર્ડ છે. આ 6 કરોડ ઇન્ડસ્ટ્રી માટે 10,000 કરોડ રૂપિયા આવ્યા, એટલે પર ઇન્ડસ્ટ્રી 1,500 રૂપિયા થયા. હવે આપણે વિચાર કરીએ કે 1,500 રૂપિયાની રાહત આપણે એક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને 1 વર્ષે આપવા માંગતા હોઈએ તો આપણે શું આપ્યું છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને?
આ 10,000 કરોડ ને 6 કરોડની ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો તો શું જવાબ મળે? સામાન્ય માણસને વાત શું પસંદ આવે કે સામાન્ય માણસને એનું ઘર ખર્ચ કરવામાં જે ટેક્સ ચૂકવવો પડે છે એ ટેક્સમાં થોડીક રાહત મળે. આપણે બધું એવું છોડી દઈએ કે ઇન્કમ ઉપર રાહત, સ્લેબ ઘટાડો, વધારો આ જવા દઈએ, પણ એ રોજિંદો જે ખર્ચ કરવાનો છે, દૂધ ઉપરનો ખર્ચો હોય, અનાજ ઉપરનો ખર્ચો હોય, મરચું મસાલા ઉપરનો ખર્ચો હોય, ખાવા પીવાની વસ્તુ ઉપરનો ખર્ચો હોય, આની ઉપર જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ટેક્સ લેતી હોય એ ટેક્સમાં એને બેનિફિટ આપવામાં આવે તો એ સામાન્ય અને સામાન્ય વ્યક્તિ સુધી જાય. હું આપને કહું કે ગામડાની અંદર કોઈ એક મજૂરી કામ કરનાર વ્યક્તિ એક પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ ખરીદે, 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ હોય, એની ઉપર પણ જો 40 પૈસાનો કે 50 પૈસાનો ટેક્સ કેન્દ્ર સરકાર લેતી હોય તો મને લાગે છે કે આવી વસ્તુઓમાં રાહત આપવાથી ગરીબ માણસ સુધી આપણે રાહતને પહોંચાડી શકીએ. સામાન્ય માણસની અપેક્ષા બજેટમાં હંમેશા એ હોય છે કે મારો ઘર ખર્ચ કેવી રીતે ઓછો થશે. એને આ બહુ મોટા મોટા આંકડા, 12 લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હવે 12 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીને આપણે કોઈ નવા બ્રિજ બનાવીશું કે નવી કોઈ હોસ્પિટલ બનાવીશું તો આનાથી સાવ ગરીબ લોકો સુધી આપણે નથી પહોંચી શકતા. આપણે આંકડા બતાવીએ છીએ કે આટલા લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, પણ હકીકતે કાગળ ઉપરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય છે. દર વર્ષે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોતું નથી. આપણે કેન્દ્ર સરકાર એવી જાહેરાત કરે કે અમે આટલી બુલેટ ટ્રેન આપીશું કે આટલા કોરિડોર બનાવીશું, આ સામાન્ય માણસો માટેની જોગવાઈઓ નથી. લોકોની અપેક્ષા એવી હોય છે કે હું સાયકલ ખરીદું, હું 2 વ્હીલર ખરીદું, હું પેટ્રોલ પુરાવા જાઉં, હું કેરોસીન આપમાં ખરીદવા જાઉં છું, હું ગેસ ખરીદવા જાઉં છું. એમાં મને ક્યાંક બેનિફિટ ના. ફરી એકવાર આપની પાસે આવું, એ સવાલનો જવાબ ઉર્વેશભાઈ પણ કંઈક કહી રહ્યા હતા. ઉર્વેશભાઈ, ડોક્ટર બારોટે જે વાત કરી ખાસ કરીને એસએમઈ સેક્ટર માટે, એ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે કે 10,000 કરોડ નવા બીજા આપેલા છે. ઓલરેડી ઘણી બધી એસએમઈ સેક્ટરની સ્કીમ્સ ચાલે છે, બેન્કિંગ વ્યવસ્થા સાથે પણ જોડાયેલી છે અને કેપિટલ માર્કેટ સાથે પણ એસએમઈને તક આપવામાં આવેલી છે. એ તો બધું છે જ. આ 10,000 કરોડ નવું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એટલે માત્ર 10,000 કરોડ ડિવાઇડેડ બાય નંબર ઓફ એસએમઈઝ એટલી સરળ વાત નથી. ઓકે નિલેશભાઈ, હા ઓકે, હા ઉર્વેશભાઈ, બીજી એક મહત્વની વાત કરવાની કે જે ટેક્સેશન સ્ટોક ટ્રેડિંગ ઉપર જે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઉપર આપવામાં આવ્યું છે, એમાં એવું છે કે નજીવો વધારો કરવામાં આવ્યો છે. 100 રૂપિયે 10 પૈસા હતા એના 15 પૈસા કરવામાં આવ્યા છે, અને જ્યાં 2 પૈસા હતા 100 રૂપિયા એના 5 પૈસા કરવામાં આવ્યા છે. હા, જે મોટા વોલ્યુમ્સ કરે છે એના માટે એ કદાચ હેવી પણ લાગે થોડોક સમય માટે, પરંતુ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં હાઈ રિસ્ક જોડાયેલું હોવાથી આપણું યુવાધન કે આપણો સામાન્ય માનવી એમાં પોતે નિયંત્રિત રહીને પોતે કામ કરે અને પોતાની સેફટી, ફાઇનાન્શિયલ સેફટી જાળવે, એ સરકારનો ઉદ્દેશ છે. ઓકે નિલેશભાઈ, હવે એક સવાલ, રિટેલ જેટલા ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ ઇન્વેસ્ટર માટે કયા ક્ષેત્રમાં જવું હવે આગામી સમયમાં યોગ્ય રહેશે? આઈટી હોય, ટેક્સટાઇલ હોય, ડિફેન્સ હોય, કઈ જગ્યા પર આપનું શું કહેવું છે? પહેલા તો જે છે કે ફ્યુચર ઓપ્શન ની અંદર વાત કરી તો 25 લાખથી જેની ઇન્કમ ના હોય એને ફ્યુચર ઓપ્શન કરી ના શકે એવું કરવું જોઈએ, તો લોકો જતા એની અંદર જાય. અને ફ્યુચર ઓપ્શન જે છે એ હેજિંગ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, એટલે એની કેશની પોઝિશન સામે હોવી જોઈએ. આ બે વસ્તુ જરૂરી છે. હવે જો સેક્ટર્સની વાત કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી આપણો રૂપિયો સ્ટોક નહીં થાય ત્યાં સુધી એફઆઈ એટલા પૈસા નહીં આવ્યા. અત્યાર સુધી દર વર્ષે 28 થી 30,000, 25,000 થી એસઆઈપી ના પૈસા આવે છે. હવે એસઆઈપી ના પૈસા પણ આવવાનું છે. બજારમાં જો 24,500 નું લેવલ જે આજે લો બનાવ્યો હતો એની નીચે જશે તો મારી દ્રષ્ટિએ એવું કહેવાનું કે લાંબા ગાળામાં મંદીના તબક્કામાં પ્રવેશીશું. સેક્ટર્સને બધાની વાત ત્યારે જ થાય કે બજારનો ટ્રેન્ડ પોઝિટિવ હોય. બજારનું ટ્રેન્ડ નેગેટિવ હોય ત્યારે કોઈ પણ સેક્ટર માટે નેગેટિવ થાય છે. આ એકાદ બે સેક્ટર્સ માટે જે સ્પેસિફિક મુવમેન્ટ દેખાય તો જે લોકો ડેટા સેન્ટર સાથે સંકળાયેલા છે એ લોકો માટે પોઝિટિવ છે, એ પગલું લીધેલું છે. પરંતુ જે બેઝિક જે વસ્તુ છે એ જે છે એ વોલેટિલિટી સ્ટોક માર્કેટમાં આ બજેટને કારણે
જશે એવું લાગી રહ્યું છે. અને જો રૂપિયો આગળ ઘટશે તો મને એવું લાગે છે કે વધારે ખરાબી જોવાશે. સામે ટેરિફની સામે આપણે શું પગલા લઈશું, આપણે એક્સપોર્ટ માટે શું પગલા લઈશું એની કોઈ વાત જ નથી. આપણે ઇમ્પોર્ટ કઈ રીતે ઘટાડીશું એની કોઈ વાત નથી. ત્યાં સુધી ફિસ્કલ ડેફિસિટ, બેલેન્સ ઓફ પેમેન્ટ પોઝિશન્સ બધું એમાંથી પ્રોબ્લેમ જ થવાનો છે. ફિસ્કલ ડેફિસિટમાં જે અંદાજ આપ્યો છે બજેટમાં એ પાસ થવાનું નથી. જીડીપી ના અંદાજ છે એ અવાસ્તવિક છે. હવે 5 લાખ કરોડ રૂપિયાની વાત કરી કે ભાઈ 5 લાખ કરોડ રૂપિયા આપણે આ વખતે રોકાણ કરીશું. મારો ફરી સવાલ ત્યાં ને ત્યાં અંદર એ જ આવે છે કે આ ગવર્મેન્ટ જ્યાંથી આવી ત્યારથી એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 2014માં 1,88,000 કરોડ રૂપિયા રોક્યા હતા. બીજા વર્ષે 2 લાખ કરોડ, બીજા વર્ષે 2,53,000 કરોડ અને એ લઈને 11 લાખ કરોડ થયા. અને ટોટલ આ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ જે થયું છે છેલ્લા 12 વર્ષની અંદરમાં એ ઓલમોસ્ટ જે છે 70 લાખ કરોડ રૂપિયાનું કહી છે. તો 70 લાખ કરોડ રૂપિયાનું આઉટપુટ શું આવ્યું એનો ક્યાંય કોઈ જવાબ નથી. ઓકે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોરશિપ કે જે કોમ્યુનિટી બેઝડ રિટેલ આઉટલેટ્સ સ્થાપવામાં આવશે અને સાથે સાથે ઇનોવેટિવ ફાઇનાન્સની વાત કરવામાં આવી છે મહિલાઓ માટે. બટ આ કેટલું પ્રેક્ટિકલ રહેશે એ થોડું ક્વેશ્ચન માર્ક છે. ઇનોવેટિવ ફાઇનાન્સિસ કયા કન્ટેક્સ્ટમાં ગવર્મેન્ટ આપશે એ ખાલી આગળના સમયમાં જોવાનું રહ્યું. અને જો એમએસએમઈ ના કન્ટેક્સ્ટમાં આપણે જો આ બજેટને જોઈએ તો 10,000 કરોડનું જે એમએસએમઈ ફંડ જે ઇક્વિટીના માધ્યમથી જવાનું છે એ ખરેખર કદાચ એસએમઈ માટે એક બુસ્ટર ડોઝ હોઈ શકે. અને સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા જે પર્ટિક્યુલરલી ફંડ છે એનામાં પણ 2,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથે સાથે ટીયર 2-3 સિટીઝ જે છે, રૂરલ એરિયાઝ છે, મેટ્રોપોલિટન સિટીઝ છે, એ એસએમઈ માટે પણ જેવી રીતના પ્રોફેશનલ બોડીઝ છે, આઈસીઆઈ છે, આઈસીએમઆઈ, આઈસીએસઆઈ, ત્રણેને કોલાબરેટ કરીને પણ કેવા કઈ રીતના ટૂલ્સ બનાવી શકાય કે જેનાથી એ લોકોનું કમ્પ્લાયન્સ થોડું ઇઝિંગ ઓફ કમ્પ્લાયન્સ થઈ જાય. તો એમએસએમઈ માટે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર ભાર આપવામાં આવ્યો છે. જોડે જોડે એમએસએમઈનો સૌથી મોટો પ્રોબ્લેમ આજની તારીખમાં વર્કિંગ કેપિટલ ક્રંચ છે. ભલે ગવર્મેન્ટે લાસ્ટ ટુ લાસ્ટ બજેટમાં 45 ડેઝના ક્રાઇટેરિયા આપ્યા છે કે ભાઈ એમએસએમઈમાં હોય તો તમારે 45 ડેઝમાં એમનું પેમેન્ટ કરવાનું, નહીં તો ટેક્સ ઓડિટની અંદર નોન ડિસઅલાવન્સ થશે, એના ડિસ્ક્લોઝર્સ આપવાના આ તે. બટ આજની તારીખમાં પણ પ્રેક્ટિકલી આજે 45 ડેઝનો જે ક્રાઇટેરિયા છે બહુ જ બધા કોર્પોરેટ્સ અને એમએસએમઈસ પણ નથી ફોલો કરી રહ્યા. 45 ડેઝમાં પેમેન્ટ નથી આવી રહ્યા, ગવર્મેન્ટથી પણ નથી આવતા, કોર્પોરેટ બોડીઝથી પણ નથી આવતા. શું થાય છે કે વર્કિંગ કેપિટલની જે સાયકલ છે એ પૂરેપૂરી સાયકલ બ્લોક થઈ જાય છે એમની. અને એમની જોડે એટલા બધા ફાઇનાન્સ માટેના એટલા રેમેડીઝ અને ઓપ્શન્સ નથી. તો આ બજેટમાં ટ્રેડ્સનું ઓપ્શન્સ એક આપ્યું છે કે ભાઈ જેમ પોર્ટલને ટ્રેડની સાથે કઈ રીતના કોલાબરેટ કરી શકાય અને સાથે સાથે ટ્રેડ્સ રિસીવેબલ્સ જે છે એની સાથે એને સિક્યોરિટાઇઝડ કરીને પણ કઈ રીતના લિક્વિડિટી સિક્યોર્ડ માર્કેટમાં ક્રિએટ કરી શકાય. તો આ બધા પ્રાવધાન જે એમએસએમઈઝ માટે આપેલા છે. સાથે સાથે એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ તો ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરને પ્રમોટ કર્યું છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી જે બને અને વધારેમાં વધારે લોકો આ પર્ટિક્યુલરલી ફિલ્ડને પણ એડ્રેસ કરે. એઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે સાથે એઝ ઓફ લિવિંગ, યોગા, ફિટનેસ ઉપર અને સ્પોર્ટ્સ ઉપર ખાસું ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યારે કોમનવેલ્થ નજીક છે, આવનારા સમયમાં આપણે ઓલિમ્પિકને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બુસ્ટર ડોઝ છે કે 12 લાખ કરોડનું જે આપણે વાત કરી કે કેપિટલ ઓરિએન્ટેડ બજેટ છે, તો સ્પોર્ટ્સ સેક્ટરની અંદર એને પ્રમોટ કરવા માટેનું ખૂબ જ સરસ પગલું છે. સાથે સાથે જે રીતના ગ્લોબલ વૈશ્વિક જે રીતના અત્યારે બહુ જ સિચ્યુએશન્સ એડવર્સ ચાલી રહી છે, તો ફોરેન વિદેશી હુંડિયામણ પણ જે ઇન્ડિયામાં આવે એને એટ્રેક્ટ કરવા માટે જે ડેટા સેન્ટર છે, ફોરેનની કંપનીઝ છે જે ડેટા સેન્ટર ઇન્ડિયામાં નાખશે અને અલ્ટિમેટ યુટિલાઇઝેશન પણ જો ઇન્ડિયન પબ્લિક્સ માટે પણ જો થઈ રહ્યું છે તો એમની માટે બહુ જ સરસ ટેક્સ હોલિડે 2047, એટલે આ બહુ જ લાંબો સમયગાળો છે જેના માટે ટેક્સ હોલિડે આપ્યું છે અને એના માટે પણ સેફ હાર્બર 15% કરી આપવામાં આવેલું છે. તો આ બધા જે આસ્પેક્ટ્સ છે મેક્રો લેવલે જોવા જઈએ તો બહુ જ બધા સેક્ટર્સ એવા છે જેવી રીતના કોકોને એક નવી બ્રાન્ડ તરીકે પ્રમોટ કરીએ, એગ્રીકલ્ચરમાં કેશ્યુ છે, કોકોનેટ છે, એને સ્પેસિફિકલી એડ્રેસ કરવામાં આવ્યું છે. સાથે સાથે બહુ જ બધા આસ્પેક્ટ્સ એવા છે કે જ્યાં લોકોને એક્સપેક્ટેશન્સ હતી કે આ સેક્ટરમાં કંઈક ને કંઈક આવશે, બટ આઈ થિંક એ સેક્ટર્સને ટચઅપો નથી કરાયા. ઓકે નિલેશભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી એક વાતનો એ પણ જવાબ જોઈએ છે. ટેક્સમાં રાહત ન મળતા કન્ઝમ્પશન પર શું કોઈ અસર આવવાની, કન્ઝમ્પશન સ્ટોક પર કોઈ અસર આવવાની શક્યતા છે? સાથે એ પણ કે આપ કહી રહ્યા છો કે રૂપિયાને મજબૂત કરવાની જે વાત છે
અથવા તો આમાં શું થઈ શકે એક જો માઇક્રો લેવલથી આની શરૂઆત કરવામાં આવે તો? વસ્તુઓનો ઉપયોગ વધે એ માટે બે વસ્તુ છે, સરકાર અને એ રીતે લોકોએ પણ ડિસિપ્લિન રાખી ભારતીય વસ્તુઓ અને સાથે સાથે ઉદ્યોગપતિએ પણ એવી ક્વોલિટીની વસ્તુઓ બનાવવી પડશે. આપણે જોઈએ કે મોટાભાગે મોબાઈલ ફોન છે કે આઈફોન અથવા તો બીજી અન્ય કંપનીના ફોન વપરાઈ રહ્યા છે, એટલે ક્વોલિટી કોન્શિયસ થવાની જરૂર મને લાગી રહી છે. અને આ બજેટમાં કોઈ ફેરફાર નથી આવ્યો અને ટેક્સ એસેસમેન્ટ પણ આપણે જોઈએ ટોટલ ઉત્પન્ન સ્પર્ધા લોકોની સંખ્યા કે 5.3%. જ્યારે આપણા દેશમાં જે રૂપિયાની દ્વારા ટ્રાન્ઝેક્શન થાય છે 300 લાખ કરોડ રૂપિયાના વર્ષમાં થાય છે. તો હકીકત જરૂર છે કે ઇન્કમ ટેક્સની દૂર કરી દેવાની જરૂર છે. 5.3% 300 લાખ કરોડ રૂપિયા જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે પણ નોમિનલ ટેક્સ લગાવો તો એનાથી બમ્પર ઇન્કમ થઈ જાય છે. અને બીજું જે લોકો જોડે પૈસા અનએકાઉન્ટેડ છે બધા જ પૈસા ઇકોનોમીમાં રીતના આવી જશે તો ઓલરેડી ઇકોનોમીને બુસ્ટઅપ મળી જશે. પૈસાનો ફ્લો અંદર આવશે ને તો મારી દ્રષ્ટિએ શું છે કે ઇકોનોમીના રિવાઇવ માટે સરકાર કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. આ બે સ્ટેપ લેવાની જરૂર છે. દિનેશભાઈ, સમયનો ખૂબ અભાવ છે. નિદિતભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં ઉર્વિશભાઈ પાસે પણ જવાનું છે. નિદિતભાઈ, મને એમ લાગે છે કે ગયા વખતે આપણી વાત ટૂંકી થઈ, વચ્ચે સમજાણું નહીં. હું એમ કહેતો હતો કે ગૃહિણીઓના રસોડાના બજેટમાં આપણે શું બેનિફિટ આપીએ એ સાચું બજેટ છે. આપણે એને દૂધમાં, આપણે એને અનાજમાં, આપણે એને વેજીટેબલ્સમાં, આપણે એને ફ્રૂટ્સમાં, આમાં કોઈ બેનિફિટ આપી શકતા હોઈએ. અપેક્ષા હતી કે નિર્મલા સીતારામન પોતે ગૃહિણી છે, એમને એમના રસોડામાં શું બેનિફિટ મળ્યો એ વસ્તુ જો આજે બજેટમાં મૂકી હોત તો સામાન્ય લોકોને એનો લાભ મળે. ઉર્વિશભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત, ખૂબ જ ટૂંકમાં. રૂપિયાની જે અવમૂલ્યનની વાત કરી સાચી વાત છે, પરંતુ તેમ છતાં એવું કેમ થાય છે કે આપણે નેટ ઇમ્પોર્ટર છીએ, આયાત ઉપર નિર્ભર આપણે છીએ. ઉર્જા અને અન્ય વસ્તુઓ આપણે આયાત કરવી પડે છે, જેના માટે પેમેન્ટ ડોલરમાં કરવું પડે છે, પરિણામે ડોલર વધતો જાય છે. પરંતુ તેમ છતાં વિશ્વમાં સૌથી ઝડપથી પ્રગતિ કરતી અર્થવ્યવસ્થા છીએ. 7%ના વૃદ્ધિ દરે આપણે જીડીપી નોંધ્યો છે અને 2021માં નિર્મલા સીતારામનજીએ જાહેરાત કરી હતી પોતાની સ્પીચમાં કે 25 સુધીમાં ફિસ્કલ ડેફિસિટ 5%ની અંદર લાવીશું. એ આજે 4.3% ઉપર આવેલી છે. એટલે ઓવરઓલ જે છે એ દિશા બરોબર છે અને સામાન્ય માનવીના હિતમાં છે. આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો બજેટ રજૂ થયું છે, સૌ કોઈની આશા, મધ્યમ વર્ગીયથી લઈને સૌ કોઈની આશા કે દેશના અર્થતંત્રને વેગ મળે અને લોકો માટે આ ફાયદાકારક સાબિત થાય. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.